ફરસાણવાળાના દુકાન જેવી ચણાના લોટની મોડી સેવ બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ ચણાના લોટને ચાળીને મિક્સિંગ બાઉલમાં લઈ લીધો છે. હવે મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, સાથે અડધી ચમચી હિંગ અને 1 મોટી ચમચી તેલ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે લોટ ઉપર થોડું પાણી એડ કરતા જઈને આપણે સેવનો થોડો સોફ્ટ લોટ બાંધવાનો છે. સેવનો લોટ બાંધતી વખતે થોડો સ્ટ્રેચી હોવાથી આ રીતના હાથમાં ચોંટી જાય છે. તો તમે જોઈ શકો છો આપણે પાણીનું પ્રમાણ એટલું એડ કરેલું છે જેનાથી આપણો સેવનો લોટ એકદમ ઢીલો બંધાયેલો છે, જે સેવ માટે એકદમ પરફેક્ટ છે. હવે હાથ પર થોડું તેલ લગાવીને લોટને ભેગો કરી લઈએ. તો સેવ માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. સેવ બનાવવા માટે મેં આ રીતની ઝીણા હોલવાળી ચપટી લીધી છે. તેને મશીનમાં ફિટ કરી દઈએ અને મશીનને તેલથી ગ્રીસ કરીને લોટને એડ કરી દઈએ અને મશીનને બંધ કરી દઈએ. હવે ગરમ તેલ ઉપર મશીનને આ રીતના રાઉન્ડ શેપ પર ફેરવતા જઈને સેવને પાડી લઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર સેવ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. ફરસાણવાળાની દુકાન જેવી મોડી સેવ તૈયાર થઈ ગઈ છે.